હેલો મિત્રો, તો આવી ગયું હવારમાં આપણે ફટફટડી લઈને નીકળી ગયું શું બકાલું વેચવા. તો આજને આપણે જવાનું છે બકાલું વેચવા અને આપણે ગાડી લઈને નીકળી ગયા છે બકાલું વેચવા. સવારમાં નીકળી ગયો આપણે બાજુના ગામમાં બકાલું વેચવા. તો કેમ છો મિત્રો, આપણા વિડીયો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. તો આપણે જવાના છીએ આજે સાજડિયારી બકાલું વેચવા માટે. તો ધીરે ધીરે આપણે જઈએ છીએ. તમે જોઈ શકો રસ્તો જો છે એકદમ ખરાબમાં ખરાબ અને કાચો રસ્તો છે, જેમાં આપણી ફટફટડી છે એ ડિસ્કો કરતી પછી ચોથા ગેરમાં નાખીને ઉપાડી અને ઘા પૂગી ગયા આપણે સાજડિયારી. પણ એમાં બહુ કીધો ગયા પણ ગામમાં કોઈ દેખાતું ન હતું, તેથી તે આપણે ઘડીક વાર ત્યાં વાટ જોઈ અને એકલો હાથ માર્યો. જો કોઈ આવી જાય તો આપણે બોણી થઈ જાય, નકર પછી બીજે જવાનું છે. થોડીક વાર રાહ જોઈ પણ કોઈ આવ્યું નહીં. એવું લાગે છે કે કોઈ બીજો હોય કે ભાઈ આ ભાઈ બેઠા બેઠા મારી મસ્તી કરે છે, વિડીયો બનાવે. ભાઈ એક ભાઈ આવ્યા, એને ચોરાનો ભાવ પૂછ્યો પણ ન ગઈ. તો ચોરાઈ કે રહેવા દે, હું બીજેથી લઈ લે. એમાંથી કોઈ વાંધો નહીં. ત્યાં થોડીક વારમાં આપણો સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયો છે. તે સબસ્ક્રાઈબર કે આપણે એક સેલ્ફી ચેનલ સાથે લીધી અને વિડીયોમાં લઈ લીધા. ચાલ્યો આગળ વધી. તો બીજું ઠેકાણે ગયો, ત્યાં પણ ન આવ્યો તો પાણી પીને પાછો બીજો સબસ્ક્રાઈબર પડી ગયો, એને પણ આપણે વિડીયોમાં લઈ લીધો. એને કીધું એકવાર હાથ તો પાડ, હાલો બકાલું. તે ના પાડે પણ એની સ્માઇલ તો જુઓ કેમ, બાકી કાંઈ ઘટે જ નહીં. ઘટે તો જિંદગી જ ઘટે કેમ ભાઈબંધ. પછી આપણે આગળ આવી ગયા ને, ત્યાં પણ બકાલું ન છે. પછી આ ભાઈ પાસેથી કુરકુરિયા ઝટી અને ખાઈ લીધા અને સીધા ગયા ઘરે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.